ગુજરાતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા કોને ગણવામાં આવે છે? ડી. ડોક્ટર વર્ગીસ કુરિયન. વડનગરનું કીર્તિ તોરણ બીજા કયા નામે ઓળખાય છે? એ. નરસિંહ મહેતાની ચોરી. આનંદ મંગળ કરુ આરતી નામી આરતી લખનાર કોણ છે? એ. કવિ પ્રીતમ. સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ કયા સ્થળે મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રયોગ કર્યો હતો? ડી. અમરેલી. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? એ. તળાજા. ગુજરાતમાં ખનિજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે? સી. ગુજરાત ખનિજ વિકાસ નિગમ. શેરબજારના નેપોલિયન તરીકે કયા સુરતી ઓળખાતા હતા? બી. પ્રેમચંદ રાયચંદ. કયું સ્થાપત્ય અમદાવાદનું રત્ન તરીકે ઓળખાય છે? બી. રાણી સિપ્રીની મસ્જિદ. કવિ નર્મદે જગતનો ઇતિહાસ કયા નામે લખ્યો છે? ડી. રાજ્યરંક ઇતિહાસ. લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે એમ મનાય છે? ડી. આશરે 4000 વર્ષ પૂર્વેનું. નવાનગર રજવાડાની સ્થાપના કોણે કરી હતી? સી. જામરાવલ. ગુજરાતની સૌપ્રથમ ફાઇન આર્ટ્સ કોલેજ કયા શહેરમાં સ્થપાઈ હતી? બી. વડોદરા. ઈસવીસન 1965ના પાકિસ્તાન યુદ્ધમાં ગુજરાતના કયા મુખ્યમંત્રી વિમાન અકસ્માતમાં માર્યા ગયા હતા? એ. બળવંતરાય મહેતા. ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શાળાઓ આવેલી છે? બી. અમદાવાદ.